હવે આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. ભારત પણ હવે તેમાંથી બાકાત નથી. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારના સુઆયોજન થકી દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની તમામ જરૂરિયાત વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે આપણે બધાએ મળીને કોરોનાનો સામનો કર્યો હતો. હવે પછી આ સંઘર્ષને પણ અવશ્ય પાર પાડીશું. આ વિશ્વાસ અપાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. તાજેતરમાં જ રાજ્યના પ્રવાસ દરમિયાન વડોદરામાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા સહિત વિવિધ અપીલ કરી હતી, જેને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ શું અપીલ કરી હતી, સૌપ્રથમ તે સાંભળીએ. पेट्रोल डीजल का उपयोग कम करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टालें. પ્રધાનમંત્રીએ પોતે તેમની અપીલ બાદ ઈંધણ બચાવવા તેમના કાફલાની સંખ્યામાં ઘટાડો કર્યો. આ સાથે જ કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓએ પણ કાફલો તો ઘટાડ્યો, પણ તેઓ તો હવે અવર જવર માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને લોકોએ પણ પ્રધાનમંત્રીની અપીલને વધાવી લીધી છે. મુખ્યમંત્રીએ ઈંધણ બચાવવા પોતાના કાફલાની સંખ્યા ઘટાડી. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ઈંધણ બચાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓને તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા જણાવાયું છે. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે જ લોકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ટાળવા પણ સલાહ અપાઈ હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદીનો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ. મંત્રીમંડળમાં લેવાયેલા અન્ય નિર્ણયોની માહિતી આપતા શ્રી વાઘાણીએ કહ્યું, અધિકારીઓ અને કર્મચારીઓને જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા તેમજ બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારીઓને બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય. તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરાશે. मुख्यमंत्री जी के मार्गदर्शन में पहले ही दिन जब ये बैठकें बुलाई गई थी तभी ये सभी विषयों पे डिस्कशन भी हुआ और खास तौर पे राज्य के गांधीनगर, अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए उसके लिए खास दबाव रखा गया है और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए. उसी के साथ कार्यक्रम जो है उसमें खास तौर पे जो बैठकें फिजिकल, कई बैठकें ऐसी होती है कि जिसको वर्चुअल ना किया जाए, लेकिन जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उन पे टोटली रोक लगाई गई है कि उन्हें यहाँ वहाँ भागने की जरूरत नहीं है. રાજ્યમાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારવા રાજ્ય સરકાર દ્વારા 300 નવી એસટી બસ દોડાવવામાં આવી રહી છે. રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવ એમ કે દાસને સોંપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો. પ્રધાનમંત્રીએ કોરોના કાળ દરમિયાન કરેલા આહવાનને નાગરિકોએ સકારાત્મક સાથે સ્વીકારીને અભૂતપૂર્વ સહકાર આપ્યો હતો. તે જ રીતે હાલ પણ રાજ્યના નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપશે તેવો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હમણાં જ આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.